સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે। ત્યારે આંકલાવ તાલુકાના ચમારા પ્રાથમિક શાળામાં પણ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બાળકોને દફતર, સ્લેટ પેન સહિતની સામગ્રી પણ અર્પણ કરવામાં આવી, સાથે સાથે ભોજન પણ આપવામાં આવ્યું હતું। પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓના વાલીગણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગરબા સાથે પણ આ આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાર્વજનિક આ પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીના કાર્યકરો સહિત નાના બાળકો, ભૂલકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રવેશપાત્ર બાળકોને વાલીઓ તથા મોટી સંખ્યામાં તેમના બાળકોની સાથે પણ ઉપસ્થિત રહ્યા હતા। વડીલો, વાલીઓ, યુવાન ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રવેશ આપવામાં આવ્યા હતા। ધોરણ 1માં પણ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી। બાળકોને સાથે સાથે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર સ્ટાફગણ ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકોને પ્રવેશ અપાવ્યો હતો અને સાથે સાથે બાળકોની સાથે શિક્ષકો અને સ્ટાફગણ પણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને નિયમિત શાળામાં આવવું અને વાલીઓએ પણ 15 દિવસે પોતાના બાળક શાળામાં શું ભણી રહ્યો છે તે અંગે પ્રોત્સાહિત કરવા માટે શાળામાં પણ આવવું જોઈએ, જેમાં SMCના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા।